નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 12 આપણું હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. આ પ્રકરણમાં આપણે અત્યાર સુધી સ્વાધ્યાય 12.2ના 5 દાખલા જોયા છે. આગળ વધીએ છઠ્ઠા દાખલા તરફ. જોઈએ શું કહે છે છઠ્ઠો દાખલો. તો છઠ્ઠો દાખલો આપણો એક છત્રી બે અલગ રંગના 10 ત્રિકોણાકાર કપડામાંથી સીવીને બનાવેલ છે. આકૃતિમાં આપણને છત્રી આપેલી છે, એમાં 10 અલગ અલગ કલરના ત્રિકોણાકાર કપડાથી આ સીવી અને છત્રી બનાવવામાં આવેલી છે. દરેક ટુકડાની લંબાઈ 20 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર છે. છત્રી બનાવવા દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થયો હશે? બે અલગ અલગ રંગના આપણે કાપડ લીધા છે. પ્રત્યેક કપડાની જે લંબાઈ છે, ત્રિકોણાકાર કપડાની લંબાઈ એ 20 સેન્ટીમીટર, એટલે કે આ રીતે એક ત્રિકોણાકાર કપડું આપણે માનીએ તો આ જે લંબાઈ છે 20 સેન્ટીમીટર, આ લંબાઈ છે 50 અને આ લંબાઈ છે 50 સેન્ટીમીટર. આ પણ કેટલી? 50 સેન્ટીમીટર. આવા કુલ કેટલા કપડાં લીધા છે? 10 કપડાં અને બે અલગ અલગ રંગના. પ્રશ્ન એ છે કે છત્રી બનાવવા દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થયો છે? પ્રત્યેક રંગના 5-5 ટુકડા આપણે લેવાના છે અને એવા કુલ 10 અલગ અલગ ત્રિકોણાકાર આપણે કપડાં લીધા છે. તો સૌથી પહેલાં તો 10 ત્રિકોણાકાર, આ જે ત્રિકોણાકાર એક જ કપડું આવે છે એનું ક્ષેત્રફળ શોધીએ. એના ઉપરથી 10 ત્રિકોણાકાર કપડાનું ક્ષેત્રફળ શોધીએ અને એ આપણને કુલ ક્ષેત્રફળ મળશે. કુલ કાપડ કેટલું વપરાય છે અને એક રંગનું આપણે વાત કરીએ, એક રંગના કપડાની વાત કરીએ તો એક રંગના કુલ 5 કપડાં લેવા પડે આપણે. તો આ જે ક્ષેત્રફળ આવે છે એને ગુણ્યા 5 કરીએ તો આપણને પ્રત્યેક રંગનું કુલ કેટલું કપડું વપરાયું હશે એની માહિતી મળે. તો શરૂઆત કરીએ મિત્રો દાખલાની. કે અહીં ત્રિકોણાકાર કપડાની બાજુઓની લંબાઈ એ બરાબર 50 સેન્ટીમીટર, બી બરાબર 50 સેન્ટીમીટર અને સી બરાબર 20 સેન્ટીમીટર છે. તો કે માટે ત્રિકોણની આ જે ત્રિકોણાકાર કપડું છે એની અર્ધ પરિમિતિ, જેને આપણે એસ કહીએ છીએ, તો કે એના બરાબર શું? તો કે એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2. કિંમતો મૂકી દઈએ બધાની આપણે. તો કે એસ બરાબર 50 વત્તા 50 વત્તા સી એટલે કે 20 ભાગ્યા 2. તો કે માટે એસ બરાબર 50 ને 50 100 વત્તા 20 એટલે 120 ભાગ્યા 2. એસ બરાબર કેટલા આવશે? 60 આવશે. તો કે માટે એસની કિંમત આપણી પાસે આવી ગઈ. તો કે એસ માઇનસ એ એટલે કે 60 માઇનસ એ બરાબર કેટલા છે? 50. કેટલા થશે? 10. એસ માઇનસ બી 60 માઇનસ 50 એટલે એ પણ કેટલા થશે? 10. અને એસ માઇનસ સી 60 માઇનસ સી બરાબર કેટલા છે? તો કે 20. તો 60માંથી 20 જાય, કેટલા વધે? 40. હવે સૂત્ર મૂકીએ તો કે ત્રિકોણાકાર કપડાનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ એ, બીજા કૌંસમાં એસ માઇનસ બી અને ત્રીજા કૌંસમાં એસ માઇનસ સી. કિંમતો મૂકી દઈએ બધાની. તો વર્ગમૂળમાં એસની કિંમત કેટલી છે આપણી પાસે? 60. એસ માઇનસ એ 10, એસ માઇનસ બી એ પણ 10 અને એસ માઇનસ સી કેટલા છે? 40. સરળ બનાવવા માટે શું કરીશું? આટલેથી આપણે અટકી જઈએ છીએ કે આને સરળ કેવી રીતે બને એ પહેલાં જોઈ લઈએ છીએ. તો કે આ સરળ બનાવવા માટે શું કરીશું? તો કે 60 છે કે 6 ગુણ્યા 10, 40 છે એટલે કે 4 ગુણ્યા 10 કરી દઈએ તો આપણી જોડે 10, 10 અહીંથી પણ 10 મળશે ને અહીંથી પણ 10 મળશે. તો જોઈએ કે 60 એટલે કે 6 ગુણ્યા 10, 6 એટલે કે 2 ગુણ્યા 3, 6 ગુણ્યા 10 60
ગુણ્યા આ 10 પછી ગુણ્યા 10 બરાબર. ત્યાર પછી 40 તો કે 4 એટલે કે 2 ગુણ્યા 2 4 ગુણ્યા 10 40. તો આ મારું આવી ગયું 2 ગુણ્યા 3 6 ગુણ્યા 10 60. આ આવી ગયું 10 આ 10 અને 2 ગુણ્યા 2 4 ગુણ્યા 10 40. સાદુરૂપ આપીએ હવે તો શું થશે, અથવા તો ડાયરેક્ટ વર્ગમૂળ કાઢીએ તો પણ આપણને મળી જશે. જોઈએ પહેલાં વર્ગમૂળ કાઢવાનો પ્રયત્ન કરીએ, શું આવે છે જોઈએ. તો જુઓ 10 કેટલી વખત છે, પહેલાં 10 લઈ લઈએ. 1 2 3 અને 4 વખત 10 છે. 10 4 વખત છે એટલે કે 10 ની 4 ઘાત આપણે ઉપર લખીએ બરાબર, કારણ કે નીચે કદાચ નહીં દેખાય. તો કે માટે ત્રિકોણાકાર કપડાનું ક્ષેત્રફળ બરાબર 10 4 વખત છે એટલે એને બહાર કાઢીએ તો 10નો વર્ગ લખીએ અથવા તો સીધા 100 લખીએ બરાબર છે. એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 10 ની 4 ઘાત બહાર કાઢીએ વર્ગમૂળની બહાર એટલે કે એનું વર્ગમૂળ લઈએ તો શું થશે કે 10નો વર્ગ એટલે 100. ત્યાર પછી 2 છે 2 વખત છે અને કંઈ 3 વખત છે એટલે આ તો ગણતરીમાં આવશે નહીં. તો કે 2નો વર્ગ છે, 2નો વર્ગ એનું વર્ગમૂળ એટલે કે ગુણ્યા 2. તો આપણી પાસે બાકી શું વધ્યું, માત્ર આપણી પાસે બાકી આ વધ્યું 2 ગુણ્યા 3 બરાબર. તો 2 ગુણ્યા 3 એટલે કેટલા, તો કે 6. વર્ગમૂળની અંદર આપણી પાસે રહેશે 6 એટલે કે 200 વર્ગમૂળમાં 6 અને એકમ કયો છે સેન્ટીમીટર એટલે કે સેન્ટીમીટરનો વર્ગ. આ આપણું શું આવ્યું, એક જે કપડું હતું એનું ક્ષેત્રફળ. આવા કુલ કેટલા કપડાં વપરાયા છે, 10 કપડાં. તો 10 કપડાનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો શું કરવું પડે, કે ગુણ્યા 10 કરવા પડે. પણ મારો પ્રશ્ન એ શું છે, છત્રી બનાવવા દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થયો હશે. તો કે અહીં છત્રી બનાવવા જુદા જુદા 2 રંગના કુલ 10 કપડાનો ઉપયોગ થયો છે. માટે એક જ રંગના કુલ 5 કપડાનો ઉપયોગ થાય અને માટે એક જ રંગના કપડાનું કુલ ક્ષેત્રફળ બરાબર કેટલા, તો કે 5 ગુણ્યા એક ટુકડો કેટલાનો છે આપણો 200 વર્ગમૂળમાં 6. તો કે 5 ગુણ્યા 2 એટલે કે 5 ગુણ્યા 2 કેટલા થશે 10. 5 ગુણ્યા 2 કેટલા થશે 10 અને ઉપર 2 0 વર્ગમૂળમાં 6 સેન્ટીમીટરનો વર્ગ. તો 1000 વર્ગમૂળમાં 6 સેન્ટીમીટરનો વર્ગ. હવે વર્ગમૂળમાં 6 છે એ વર્ગમૂળમાં 6 તમે લખો તો એને વર્ગમૂળમાં 6 ની કિંમત શોધીએ તો પણ બરાબર. તો વર્ગમૂળમાં 6 ની કિંમત આપણે જો શોધીએ તો વર્ગમૂળમાં 6 ની કિંમત કેટલી આવશે, તો વર્ગમૂળમાં 6 ની કિંમત આપણી પાસે આવશે લગભગ 2.45 જેટલી. પણ આપણને જવાબ આ રીતે આપેલો છે એટલે આપણે આ રીતે જવાબ લખ્યો છે કે 1000 વર્ગમૂળમાં 6 2.45 લખો તો 2.45 વડે આને ગુણી કાઢવાના થાય. તો આ આપણો જવાબ થયો મિત્રો દાખલા નંબર 6 નો. આગળ વધીએ દાખલા નંબર 7 તરફ જોઈએ. હવે આગળનો દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 7. એક પતંગ ચોરસ આકારનો છે, તેના વિકર્ણની લંબાઈ 32 સેન્ટીમીટર છે અને એક સમદ્વિ બાજુ ત્રિકોણનો પાયો 8 સેન્ટીમીટર અને પ્રત્યેક બાજુ 6 સેન્ટીમીટર છે. તેને જુદા જુદા 3 રંગથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બનાવવામાં આવે છે. એટલે આપણે અહીંયા આગળ એક પતંગ લીધો છે જે ચોરસ આકારનો છે. એના વિકર્ણ, આ જે વિકર્ણ છે એ વિકર્ણની લંબાઈ આપણને આપેલી છે 32 સેન્ટીમીટર. એટલે કે આ વિકર્ણ છે એની લંબાઈ આપી છે આપણને 32 સેન્ટીમીટર. ત્યાર પછી
અને એક સમદ્વિબાજુ ત્રિકોણનો પાયો, એટલે કે આ આપણો સમદ્વિબાજુ ત્રિકોણ છે, એનો પાયો 8 સેન્ટીમીટર અને બાજુની લંબાઈ છે એ 6 સેન્ટીમીટર, બંને બાજુની લંબાઈ છે એ આપણને 6 સેન્ટીમીટર આપેલી છે, બરાબર. તેને 3 જુદા જુદા રંગથી, આ જે પતંગ છે એ પતંગને 3 જુદા જુદા રંગથી, એટલે કે આ એક રંગ અલગ છે ભાગ 1, ભાગ 2 એમાં રંગ અલગ છે, અને આ જે નાનો ત્રિકોણ છે પૂંછડી પર, બરાબર, એ આપણો ભાગ 3, તો કે આ 3 ભાગને અલગ અલગ રંગથી રંગવામાં આવે છે. તેમાં દરેક રંગનો કેટલો કાગળ વપરાયો હશે, પહેલા રંગમાં કેટલો કાગળ વપરાયો, આ બીજા રંગમાં કેટલો કાગળ વપરાયો અને ત્રીજા રંગમાં કેટલો કાગળ વપરાયો, એ આપણે શોધવાનો છે. તો શરૂઆત કરીએ મિત્રો દાખલાની. હવે અહીં આપણે જોઈશું તો આપણને એક ત્રિકોણ આપેલો છે, સરળતા ખાતર એને આપણે નામ આપી દઈએ તો કે એ બી, આ જે બિંદુ છે એને હું સી કહું અને આ બિંદુ છે એને હું ડી કહું. આ જે નાનો ત્રિકોણ છે આને હું સી, આ બિંદુને હું પી કહું અને આ બિંદુને હું ક્યુ કહું. તો આ રીતે આપણે નામ આપી દઈએ તો આપણે થોડીક સરળતા રહે. હવે લખીએ આપણે તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ આકારનો પતંગ ABCD છે, જેમાં BD એ વિકર્ણ છે તથા નીચેના ભાગમાં સમદ્વિબાજુ ત્રિકોણ કયો છે, CPQ છે, જેની બે સમાન બાજુ CP અને CQ બરાબર 6 સેન્ટીમીટર, માપ આપણને સેન્ટીમીટરમાં આપેલું છે એટલે 6 સેન્ટીમીટર, તથા પાયો કયો છે આપણો PQ બરાબર 8 સેન્ટીમીટર છે. હવે આપણે લઈ લીધું છે. હવે સૌથી પહેલાં તો આ બીડી વિકર્ણથી ચોરસ ABCDના બે ભાગ પડે છે, ભાગ 1 અને ભાગ 2. હવે આ ABCD એ ચોરસ હોવાથી આ બંને ત્રિકોણ જે છે મારા એ કેવા થવાના, સમાન થવાના. તો એ લખી નાખીએ આપણે, અથવા તો ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ સીધું શોધી લઈએ. તો કે હવે ત્રિકોણ ABD માટે હવે આ ત્રિકોણ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો કે આ ત્રિકોણમાં આપણે જો જોઈશું તો આ બે બાજુઓ કેવી છે, સમાન છે, અને આ ત્રીજી બાજુ છે વિકર્ણ છે. એનું માપ આપણને આપ્યું છે, આ બે બાજુઓનું માપ આપણને આપ્યું નથી, માત્ર એક જ માપ આપ્યું છે આ વિકર્ણનું, એ સિવાયનું બીજું કોઈ માપ આપણને આપેલું નથી. પરંતુ અહીં આગળ ABCD છે શું છે, ચોરસ છે. એ જો ચોરસ હોય તો કે આનો પ્રત્યેક ખૂણો કેટલાનો થાય, તો કે 90નો, એટલે કે ખૂણો એ મારો કેટલો થશે, કાટખૂણો. હવે આ ખૂણો જો કાટખૂણો થાય તો કે આ જે બાજુઓ છે એનું માપ હું x અને x ધારી લઉં અને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરું તો આપણે x ની કિંમત સરળતાથી શોધી શકીએ. તો કે ત્રિકોણ ABD માટે બરાબર ખૂણો A બરાબર 90, કારણ કે ABCD એ શું છે, ચોરસ છે. ABCD એ ચોરસ છે માટે આ ખૂણો મારો કેટલાનો થવાનો, 90. ધારો કે AB અને AD બરાબર AD બરાબર x. તો કે માટે પાયથાગોરસના પ્રમેય મુજબ
શું કહી શકીએ આપણે? તો કે કર્ણનો વર્ગ, કાટખૂણાની સામેની બાજુ મારો કર્ણ થશે, એટલે કર્ણ કયો થશે અહીંયા આગળ? બીડી. તો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ AB અને AD, તો કે બે બાજુની લંબાઈનો વર્ગ એટલે કે AB નો વર્ગ વત્તા AD નો વર્ગ. કિંમતો મૂકી દો બધાની, તો કે 32 નો વર્ગ બરાબર AB નો વર્ગ. AB નો વર્ગ એટલે કેટલા? કે x નો વર્ગ. AD નો વર્ગ એટલે કેટલા? x નો વર્ગ. તો x નો વર્ગ અને x નો વર્ગ એટલે કે 2x નો વર્ગ બરાબર 32 નો વર્ગ એટલે કે 32 ગુણ્યા 32. તો કે માટે x નો વર્ગ બરાબર 32 ગુણ્યા 32, બેને સામે લઈ જઈએ તો ક્યાં જશે? ભાગાકારમાં. એટલે કે 32 ગુણ્યા 32 ભાગ્યા 2 બરાબર 16 દુ 32 થાય આપણે જાણીએ છીએ. તો કે x નો વર્ગ બરાબર 16 ભાગ ચાલશે, તો કે 16 દુ 32 એટલે કે 32 ગુણ્યા 16. 32 ગુણ્યા 16 મારે x ની કિંમત શોધવી છે. તો કે માટે x બરાબર, હવે આના મારે અવયવ પાડી અને સાદરૂપ શોધવું પડે કે 32 ગુણ્યા 16, 16નું વર્ગમૂળ કેટલું આવશે? કે 4. પણ 32નું વર્ગમૂળ કેટલું આવશે એ મને ખબર નથી. તો વર્ગમૂળમાં હું લખી નાખું પહેલાં 32 ગુણ્યા 16 અને હવે એના અવયવ લખવાનો પ્રયત્ન કરું. તો કે 32 એટલે કે 8 ચોકું 32 બરાબર 8 ગુણ્યા 4. 8ના અવયવ શું થાય? તો કે 4 દુ 8 અથવા તો 16 દુ 32 ડાયરેક્ટ લખું 16 દુ 32. તો કે 16 ગુણ્યા 2 32 ગુણ્યા 16. તો 16 અને 16 બે એટલે કે 16 નો વર્ગ, 16 ના વર્ગનું વર્ગમૂળ એટલે કે 16 વર્ગમૂળમાં 2 એ આપણું શું આવશે? તો કે બાજુની લંબાઈ એટલે કે સેન્ટીમીટર. 16 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર એ આપણી x ની કિંમત આવશે. 16 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર. હવે મિત્રો આ શું આવ્યું? તો કે x બરાબર 16 વર્ગમૂળમાં 2 એટલે કે આપણી આ બાજુની લંબાઈ આવી. કોની બાજુની લંબાઈ? તો કે ચોરસની, આખા ચોરસની બાજુની લંબાઈ આવી. આખા ચોરસની બાજુની લંબાઈ હોય તો આપણને ચોરસનું ક્ષેત્રફળ મળી જાય. કેટલું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ પણ આપણું એ જ છે, લંબાઈ અને પહોળાઈ એક જ છે બરાબર. તો લખી નાખીએ આપણે કે માટે ચોરસ કયો છે? ABCD નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો લંબાઈનો વર્ગ કરીએ તો પણ ચાલે, અથવા તો ડાયરેક્ટ લખીએ આપણે બરાબર x નો વર્ગ. શું થઈ જશે? x નો વર્ગ. x નો વર્ગ એટલે x નો વર્ગ તો આપણે ઓલરેડી આપણી પાસે છે જ 32 ગુણ્યા 16 બરાબર છે. તો x ગુણ્યા x એટલે x નો વર્ગ એટલે 32 ગુણ્યા 16 આપણી પાસે છે. 32 ગુણ્યા 16, 32 ગુણ્યા 16 કરીએ શું આવે છે જવાબ? તો 32 ગુણ્યા 16 0 32 એકા 32 320 6 દુ 12 નો બગડો વધી પડી 1 6 તરી 18 ને 1 19. તો કે 2 9 થી 10 ને 11 નો એકડો વધી પડી 1 એટલે કે 512. કેટલા થશે? તો કે 512 સેન્ટીમીટરનો વર્ગ એ આખા ચોરસનું ક્ષેત્રફળ આવશે. તો કે માટે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ અથવા તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ કૌંસમાં ભાગ 1 નું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2. આખા ચોરસના ક્ષેત્રફળ કરતા આ કેટલું થશે? અડધું થશે. તો કે 512 ભાગ્યા 2. 512 ના અડધા કરીએ તો કેટલા થશે? તો છેદ ઉડાડીએ તો કે 2 દુ 4 ઉપરથી બરાબર છે 2 દુ 4 1 વધ્યો ઉપરથી ત્યારે એકડો 5 દુ 10 1 વધ્યો ઉપરથી તો એકડો 6 દુ 12 સેન્ટીમીટરનો વર્ગ. તો આ ભાગ 1 નું ક્ષેત્રફળ થયું. એટલું ને એટલું જ ભાગ 2 નું ક્ષેત્રફળ થશે. તો કે માટે
ભાગ 2 એટલે કે કૌંસમાં ત્રિકોણ કયો આવશે આપણો BCD નું ક્ષેત્રફળ એના બરાબર પણ કેટલા થશે તો કે 256 સેન્ટીમીટરનો વર્ગ. આ બંને કેવા થશે મારા સરખા થશે. આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ મારું કેવું થાય છે સરખું થાય છે અને એટલા માટે જ આખા ચોરસના ક્ષેત્રફળ કરતાં ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું કરી દીધું આપણે અડધું તો કે 256 સેન્ટીમીટરનો વર્ગ. તો ભાગ 2 એટલે એનું ક્ષેત્રફળ કેટલું થશે 256. હવે શું વધ્યું તો કે ભાગ 3. ભાગ 3માં મને ત્રણેય બાજુઓ આપેલી છે, ત્રણેય બાજુના માપ આપેલા છે તો આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી અને ભાગ 3નું ક્ષેત્રફળ શોધી લઈએ. તો જોઈએ હવે તો કે હવે ત્રિકોણ CPQ માટે A બરાબર લઈએ આપણે 6, B બરાબર 6 અને C બરાબર 8. તો કે માટે S બરાબર A વત્તા B વત્તા C ભાગ્યા 2 એટલે કે 6 વત્તા 6 વત્તા 8 ભાગ્યા 2 એટલે કે 6 દુ 12 અને 8 કેટલા થશે 20 ભાગ્યા 2 અને એના બરાબર કેટલા આવશે 10. તો કે માટે S માઇનસ A એટલે કે 10 માઇનસ A એટલે 6 બરાબર 4. S માઇનસ B એટલે કે 10 માઇનસ 6 એટલે એ પણ 4 થશે અને S માઇનસ C એટલે કે 10 માઇનસ 8 એ કેટલા થશે 2. તો કે માટે ત્રિકોણ CPQ અથવા તો ભાગ 3 નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં શું લખીશું આપણે S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. તો વર્ગમૂળમાં કિંમતો મૂકી દઈએ તો S એટલે કેટલા આવ્યા આપણી પાસે 10, S માઇનસ A કેટલા છે 4, S માઇનસ B 4 અને S માઇનસ C કેટલા આવ્યા 2. તો કે 10 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 2 એનું સાદુરૂપ આપીએ તો આ બાજુ લખીએ આપણે શું થશે તો કે ત્રિકોણ અથવા તો ભાગ 3નું ક્ષેત્રફળ બરાબર CPQ નું ક્ષેત્રફળ બરાબર 10 છે એટલે 2 ગુણ્યા 5 થવાના. તો એ રીતે લખી નાખીએ આપણે તો કે 2 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 4 2 વખત છે ગુણ્યા 2. 10 બરાબર 2 ગુણ્યા 5 એટલે કે 2 ગુણ્યા 5 પછી 4 4 અને 2. તો 2 ગુણ્યા 2 એટલે 2ના વર્ગનું વર્ગમૂળ સંખ્યા પોતે, 4 ગુણ્યા 4 એટલે કે સંખ્યા પોતે અને વર્ગમૂળમાં કેટલા આવશે આપણી પાસે 5. તો કે 4 દુ 8 વર્ગમૂળમાં 5. CPQ નું ક્ષેત્રફળ કેટલું આવશે 8 વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 5 એની કિંમત કેટલી થાય તો કે વર્ગમૂળમાં 5 એની કિંમત આપણી પાસે આવશે 2 પોઈન્ટ જોઈ લઈએ આપણે 2.24 જેવી લગભગ થશે બરાબર. વર્ગમૂળમાં 5 આની કિંમત કેટલી થાય તો કે 2નો વર્ગ કેટલો થશે 4 અને 3નો વર્ગ કેટલો થાય 9. તો કે 2 અને 3ની વચ્ચેની કોઈક સંખ્યા આવશે મારી કારણ કે આ જે સંખ્યા છે બરાબર એ 4 અને 9ની વચ્ચેની સંખ્યા છે એટલે આનું વર્ગમૂળ છે 2 અને 3ની વચ્ચે આવશે. 2.2 કરીએ તો કે 22 ગુણ્યા 22 કરીએ તો કેટલા થશે કે 22 દુ 44 અને 22 દુ 44 એટલે કે 4 4 ને 4 8 અને 4 484. 23 ગુણ્યા 23 કરીએ તો શું થશે તો કે 23 દુ 46 બરાબર છે અને 23 તરી 69. તો કે 9 6 6 12નો બગડો વધી પડી 4 ને 1 5 એટલે 529 થઈ જાય છે. 484 એટલે કે 2.24 જેવી કંઈક સંખ્યા આવશે આપણી પાસે. કેટલી આવશે 2.24. તો 8 વર્ગમૂળમાં 5 એટલે જો કિંમત નજીકની મૂકીએ તો 8 ગુણ્યા બરાબર છે 2.24 આનો ગુણાકાર કરીએ આપણે તો શું આવશે જવાબ એ જોઈ લઈએ.
તો કે 224 ગુણ્યા 8, 8 ચોકું 32 નો બગડો વધી પડી 3, 8 દુ 16 થી 17 18 19 નો નવડો વધી પડી 1, 8 દુ 16 ને 1 17 ને બે આંકડા પછી દશા ચિહ્ન એટલે 17.92. કેટલા આવશે આપણી પાસે? 17.92 સેન્ટીમીટરનો વર્ગ. તો આ જે નીચેનો ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું આવશે? 17.92 સેન્ટીમીટરનો વર્ગ. એટલે મિત્રો આખા દાખલાનો જવાબ તમે જોશો તો આપણે જે પ્રશ્ન કરેલો છે શું છે તો કે તેમાં દરેક રંગનો કેટલો કાગળ વપરાયો હશે. તો છેલ્લે આપણે જવાબ લખવાનો કે ભાગ 1 માં આપણો કેટલો કાગળ વપરાયો તો કે 256 સેન્ટીમીટરનો વર્ગ. એટલે ભાગ 1 માં વપરાતો કાગળ 256 સેન્ટીમીટર. ત્યાર પછી ભાગ 2 માં વપરાતો કાગળ કેટલો થશે તો કે એ પણ 256 સેન્ટીમીટર, બંને સરખા થશે. અને ભાગ 3 માં વપરાતો કાગળ કેટલો થશે તો કે 17.92 સેન્ટીમીટરના વર્ગ જેટલો કાગળ વપરાશે. તો મિત્રો આ આખો દાખલો થયો. દાખલો આમ જોવા જઈએ તો ખૂબ સરળ છે, પણ અહીં આગળ આપણને માત્ર વિકર્ણ આપેલું છે, ચોરસની બાજુઓનું એક પણ માપ આપેલું નથી. તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી x ધારી અને સૌપ્રથમ આપણે બાજુનું માપ શોધી લઈએ છીએ. બાજુના માપની મદદથી આપણે આખા ચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ છીએ. હવે ચોરસ છે એટલે વિકર્ણ દ્વારા એ બે સમક્ષેત્ર ત્રિકોણ વિકર્ણ છે એ એનું બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે. એટલે કે આ બંને ભાગ કેવા થશે મારા તો કે સરખા ક્ષેત્રફળવાળા. બંને સરખા ક્ષેત્રફળવાળા ભાગ થાય તો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું તો કે ચોરસ કરતાં અડધું. એટલે કે ભાગ 1નું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળ કરતાં અડધું. એટલે કે 512 ભાગ્યા 2 એટલે કેટલું થશે 256. એટલું ને એટલું જ મારું બીજા ભાગનું ક્ષેત્રફળ થશે તો એ પણ કેટલું આવશે 256. અને ત્રીજા ભાગમાં તમે જોશો તો ત્રીજો ભાગ તો આપણો સાદો દાખલો છે. ત્રિકોણની ત્રણેય બાજુ આપણને આપેલી છે અને એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું થાય તો ખૂબ સરળતાથી આપણે એક ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. મેં 2.24 કિંમત મૂકી છે. કિંમત ના મૂકો અને 8 વર્ગનું 5 લખો તો પણ ચાલે. તો આ આપણો દાખલો થયો સ્વાધ્યાય 12.2 એનો 7મો દાખલો. અને આ દાખલા સાથે આજનો વિડીયો અહીં આગળ પૂરો કરે છે મિત્રો. જય હિન્દ, જય ભારત.